શું લખાયું? ગોપી ગોપી લખાયું? આ શું હેપી હેપી બર્થડે ટુ યુ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હમણાં આપણે એક વ્લોગ ખતમ કર્યો ને બીજો હમણાં સ્ટાર્ટ કરી રહ્યા ને આજે છે ભાઈ ગોપીનો બર્થડે. તો આપણે એ બાજુમાં હમણાં એને વિશ કરવા મારે કે એનું ફોટો હું એક જો તમને બતાવું. એ આવ્યું આયો ગોપલી નાનકડાનું ફોટો આપણે નીચે પગથિયામાં પાડ્યું હોય એને બતાવી આવી. એનું એક ફોટો એને આ હાથમાં રાખાવી ને એનું ફોટો રાખી. આ ગોપીનો બર્થડે આજે એમને હેપી બર્થડે ટુ યુ. મેં તને કીધું એમ કીધું ગોપી હેપી બર્થડે. હાલ તારું એક ફોટો પાડે. હાલ સ્ટોરી યાર તારું ફોટો તો પાડું એક. કોણ આના ભેગું પાડ આયો. આ તું હાથમાં ચાલ ફોટો ને આપણે બતાવી જો ગોપી પેલા કેવી હતી ને હમણાં કેવી છે. આમ બતાવતા ખાલી અરે કે વિડીયો ચાલુ હે કે ફોટો નથી પાડતો કઈ. હું આમ બતાવી દઈશ ભલા પછી કેમેરામાં. અરે આમ આજ હાલી રીતે ઉભી રે. ફોટો નથી કે વિડીયો ચાલુ હે. અહીંયા નીચે રાખને સાઈડમાં. તું પેલા કેવી હતી ને હમણાં કેવી ખબર પડે ને મને. આમ જો ને આવી ગયું. હવે આરકો ચાલ નાખો આ રાખી દઈશ બધા. જો ગોપી પેલા આવી હતી નાનકડી હતી તઈ ને હવે જો બર્થડે દિવસે ગોપીને કામ કરવું પડેલું. ભણવા આલી ગયો તો પોતે ના કરવું પડ્યું હોત. અચ્છા રવિવારે હું તો આવી ગઈ. हाँ तो आवेगी नहीं. गाइस अभी आप देख रहे हो कि सियाड़े में बहुत ठंड पड़ रही है तो इसके लिए हम जमने को बाहर लेके आए हैं. आज गोभी तुम्हारा बर्थडे है तो आपको कैसा लग रहा है? मस्त काम करा है बर्थडे का दिन से हैं. अच्छा लग रहा है. तो हम बहुत ठंड पड़ रही है ना इसलिए हम खाने का बाहर लेके आए हैं. अब बाहर बैठ के खाएंगे आबड़ू खाबड़ू. वो जो वासन रखने का क्या कहते हैं इसको? हुंडला. वासन रखने का हुंडला भी आ गया है क्योंकि इधर ही ठामना धो के वासन धो के इधर ही रख देते हैं. તો ગાઈસ હમણાં આપણે જઈ રહ્યા બાજુમાં. આજે ગોપીનો બર્થડે તો જમવાનું આપણું છે બાજુમાં. પીરસવાનું કેવું ગમેલામાં. વાહ ગોપી વાહ. વ્હાઈટ વ્હાઈટ. હેપી બર્થડે ટુ યુ. ઢેડ ભીલા ઢેડ સાફ થઈ જાય ફટો થઈ જાય. તો શું છું આપણે એવું કહે હવે તો પેણી ગયો. ખોલો તમે તમારે આનમાં ના જોવો ખાલી. શું લખાયું? ગોપી ગોપી લખાયું? આ શું હે? ડ્રેગન ફ્રૂટ હે? આ કીવી હે ને? એને નાખી દીધી આપણે અહીંયા નાખીએ. ના એને જ નાખીએ. તે કઈ ગોપી બોપી ટોપી કઈ લખ્યું નથી. ગોપી યારું ડાયટ કે અંદર જો સફરજન ને ઈ હે. હેપી હેપી ટુ યુ. ચેરી હાલે તાલ. હાલો હાલો. હાલો માં હાલો. હું શું કરું?
સફરજન ખાજો ઉમા સફરજન એ દાદી આજો તમને સફરજન દઈશ સંતમાં ખાવ આવી ગયું ડગાવો તો કોક હે દાદી સ્ટેચ્યુ થઈ ગયા તો હેપી બર્થડે ટુ યુ એને મજા આવે એની જોશ ના આવીને મજા આવે એ રાખું કે ન રાખું એમ પેલા આપણે જોશ ના આવીને ભર ના કર્યા હવે એમ કે હવે વિડીયો ના રાખતો એને ખબર નથી વિડીયો ઉતરો એમ કરીને આ શું કરે રી આ શું દેખાતું નથી ગાઈસ ગોપીના બર્થડેનું સેલિબ્રેશન કરી નાનું એવું ને હવે જઈ રહ્યા આપણે પાછા મંદિરે કાલની જેમ જ આજે હનુમાન દાદાની મંદિરની પાછી મિટિંગ છે પણ આજે મહિલા મંડળ ને એ બધાની ભેગી છે કાલે ખાલી આપણા જેન્ટ્સની હતી આજે મહિલા મંડળની ભેગી મિટિંગ છે પહોંચી અહીંયા સમાજવાડીમાં ને અહીંયા સારી તૈયારી જો આજે મહિલા મંડળ આવનાર નથી પાથર બધું નાખો કાલે જેન્ટ્સની હતી ખાલી એવું ઓટામાંથી બેસી રહ્યા હતા કાલે આજે બધું પાથરા આપણે 2 દિવસનો આપણો પ્રોગ્રામ છે તો એમાં આપણે ટોપી આવશે બધા માટે એમાં દાતાશ્રીની ને ટોપી આવશે તો એમાં આપણે ડ્રેસ કોડ કરવું હોય મહિલા મંડળ કે આપણે યુવક મંડળ એના તો ગાઈસ જો મીટિંગ પતાવીને બધા આવી ગયા અહીંયા દુકાન નાસ્તો કરવા જો અંદર દુકાનમાં ઘરે કેટલા ગયા આવ્યો હતા માતા નથી અંદર ભણે તો ગાઈસ થઈ ગયા સવાર કાલ રાતે મીટિંગમાંથી આવી ગયા હતા ઘરે નાસ્તો બાસ્તો કરીને ને હમણાં જો હું મમ્મી જોઈએ આપણો વ્લોગ મસ્ત મજાના જો તો ગાઈસ થોડુંક આપણે યુટ્યુબમાં વિડીયો જોયા મજા આવી ગઈ મમ્મીને યુટ્યુબ ચાલુ કરી દીધું હવે જોઈ રહ્યા ને આપણે જઈ રહ્યા વાડીએ થોડું કામ એ પતાવતા આવે એ કામ એ કે કાલે આપણે ડ્રેગન ફ્રૂટ ઉતારવા ગયા હતા વાડીએ આખી ગાડીની પાછળ ડિક્કી ભરીને ડ્રેગન ફ્રૂટ લઈ આવ્યા તેની ચાવી હું ઘરે લઈ આવ્યો હતો કાલે તો એ વાડી દેવા જવી પપ્પાને તો શું ડ્રેગન ફ્રૂટ બહાર કાઢવાના છે લગભગ એટલે થાય જો ડ્રેગન ફ્રૂટ કાલે આપણે તોડી આવ્યા હતા આખી ગાડી ભરાઈ ગઈ ભાઈ છે અહીંયાથી અહીંયા આખી ડીકી એનું હજી કેટલા હતા વેચાઈ ગયા કેટલા હજી બહાર રાખી દીધા કેટલા ઘરે આખી ગાડી ખણી ગયા હતા કાલે ગાડીનો હાલ તો જો સાફ કરવી પડશે એને તો ગઈ હવે જઈ રહ્યા આપણે વાડીએથી ઘરે ડ્રેગન ફ્રૂટનું થોડું કામ હતું એ પતાયું જય હનુમાન દાદા તો ગાઈસ આપણે આવી ગયા ઘરે ને આજો આપણા નવા નેક બેન ઓ કલર કયું હોય બ્લેક ઓ ઢેન યુ એ ના યાદ પહેલાં હતા મારા કને
રંગી